આજે આનંદની ઘટના એ છે કે બે વિશેષ વ્યક્તિ વિશેષના સ્ટેચ્યુનું ઉદ્ઘાટન છે અને એમના ફેમિલીના સહયોગ ત્યાં છે. તો આપણા મહેમાન તરીકે અરવિંદભાઈ દેસાઈ આજે આ ટીકા કરો ચાલશે. એમની ઓળખાણ આપવાની હોય ને એટલે આ ટીકાના સ્વરૂપે નથી, પણ જ્યારે પેઇન્ટિંગ વિભાગ ચાલતો ત્યારે ઉપરનો આખો માળ એ બીજી સંસ્થાઓને વાપરવો આપવો પડે કે સંખ્યાનો પ્રશ્ન હતો. એમને જ્યારે એપ્લાઇડ આર્ટ શરૂ કર્યું અને 5 વર્ષમાં એ બધી જગ્યાઓ ખાલી પડી અને જુદા જુદા વિભાગો શરૂ થયા. એ અરવિંદભાઈનું બહુમાન. એટલે એમનો આ પરિચય છે કે અમારી જે સીએનની સંસ્થા કે એ લોકો ગાંધીયન અને ટ્રેડિશનલ એમને સમજાવીને કલા મહાવિદ્યાલયમાંથી સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ એમણે કરાવ્યું. અને અત્યારે 87 ઉંમરે, ખરું ને 87 ને
90 હજુ પણ 2-2.5 કલાક ચિત્રકામ કરે છે ને એમનો આવતા થોડા વખતમાં આપણે પ્રદર્શન અહીં કરીશું એવી એમની શુભેચ્છા એમનું બહુમાન વાતાવરણ બહુમાન દર્શન ના એમનું અરવિંદભાઈનું બહુમાન ભાઈ દર્શન કરશે. અરવિંદભાઈ સાહેબનું ભગવાન થાળ ઉઠાડીને દર્શન કરી રહ્યા છે. એમનું સ્વાગત ભાઈ દર્શન. મારા પરમ મિત્ર અને ખૂબ સારા ચિત્રકાર અને અત્યારે એ યોગમાં ને અત્યારે દાદા ભગવાનમાં એ મગ્ન છે એટલે ચિત્ર પણ કરે છે અને એ કામ કરે છે. એમનું સ્વાગત દર્શન કરશે. કરવામાં આવશે. કાર ઉડાડીને પંચોલી સાહેબ કરશે. અમારે સુભાષભાઈનું સ્વાગત એમનું અરવિંદ વાઘાણી કરશે. આજના કાર્યક્રમમાં મેઇન માણસ અત્યારે એ છે ભાઈ દર્શન ધનુભાઈના દીકરા. હા, પહેલા દર્શનનું સ્વાગત કરી લઈએ પછી દર્શનભાઈ બધાનો પરિચય કરાવજો. લાવો ભાઈ દર્શન. અહીં પધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને બહુ મને આનંદનો વિષય છે મારા માટે. અને આજે મારી બહેન પણ અહીંયા ચિત્રાબેન આવેલા છે, મારા ભાણી છે, ભાણો છે, આ બધા બી અત્રે પધારેલા છે. અમારા વેવાઈ પણ આવેલા છે, ડૉક્ટર અનિલભાઈ આવેલા છે, મારા જોડે ભણેલા મિત્રો આવેલા છે, આચાર્યો તો છે જ આપણી સામે. પણ આજે અરવિંદભાઈ સાહેબને અહીંયા બોલાવતા મને એટલો આનંદ થયો, બહુ જ આનંદ થયો. કાંતિભાઈ સાહેબને બી બોલાવતા બહુ આનંદ થયો. ભરતભાઈ, આ વડીલો, માધવભાઈ, આ બધાને બોલાવતા મને કોલેજનો આખો પ્રસંગ યાદ આવે ત્યારે બહુ જ મજા આવી મને. અને મારા મિત્રો હસમુખ પંચાલ, પ્રવીણ, મોહનભાઈ, તલાટી અને અમારા ભાઈ મનહરભાઈ અને આ કલાકૃતિ જેમણે કરી છે એવા ભાઈ અલય મિસ્ત્રીનો બી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થોડા પાછળ આવો, થોડા પાછળ તમારા હાથ છે. લો ભાઈ લો. સૂર્ય છે તો હું ચંદ્ર છું, એમનો પ્રકાશ હું ટ્રાન્સફર કરું. અને બીજું એ કહેતા કે રસિકભાઈ રામ છે તો હું હનુમાન છું. અને કનુભાઈની એક જે વાત હતી કે ક્યારેય કોઈને માટે કશું ખરાબ બોલવું નહીં, સાંભળવું નહીં અને વિચારવું. કારણ કે મારું એ નસીબ રહ્યું, થોડી અલગ વાત કરતો કે 10 વર્ષ એમની સાથે રહેવાનું થયું તો એક માર્ક કર્યું કે કોલેજની વાત ઘેર નહીં અને ઘેરની વાત કોલેજ નહીં. અને બીજું કે એમને સૌથી વધારે સપોર્ટ એમના ધર્મપત્ની ભાનુબેન. એટલે સાહેબને ચાનો શોખ બહુ ભારે, એટલે અમે લગભગ 10 વર્ષ કામ કર્યું પણ ભાનુબેને ક્યારેય મોં નથી બગાડ્યું. ક્યારેક રવિવાર હોય તો 8-10 વખત ચા મૂકવી પડે. એટલે પેલા સાહેબ પૂછે કે પંચોલી સાહેબ ચા પીએ
અને એનો જે એક સરસ ઘટના એ છે કે અમે એક જણને મૂકવા માટે સ્ટેશને ગયા ત્યારે આટલી બધી ભીડ તો સાહેબ કે આપણે ચા પીએ એટલે એક સ્ટોલ વાળાનો ત્યાં નજીકમાં હતો ત્યાં 10ની નોટ આપી કે આ તું રાખ અમે ચા પીવા આવીશું ત્યારે ચાના 8 આના હતા. હવે એક ચાનો કપ લઈને અમે બે અડધી પીએ પછી થોડી વાર પછી સાહેબ પેલો કહે છે કે યાર તમે આખી પીતા હોય તો કે અમે રકાબીમાં રેડીને પીવી પડશે. અને બીજો શોખ એમનો પિક્ચરનો, એમની સાથે કામ કરતા હોઈએ તો એકવાર આ મને એટલા માટે યાદ રહ્યું છે કે એમની જે મજા માણવાની વૃત્તિ એકવાર મને કે ચાલો પિક્ચર જોવા રિગલમાં ગયા. પિક્ચર કયું હતું ત્યાં નામ નથી યાદ. પછી કલાક એક પિક્ચર જોયું પછી મને કે યાર મારે મળવા જવાનું છે, ઘડિયાળ રાખવાની. મને કે કેટલા વાગ્યા? મેં કીધું સાહેબ આટલા. ત્યાં હું ફલાણી જગ્યાએ મળવા જોઉં, તમે ઘેર જજો. અને બહાર નીકળીને થોડી વારમાં એક જણ બાજુમાં આવી બેઠો. અલા મેં કીધું તમે ક્યાં પીતા? કે બહાર એક સાહેબે કહ્યું કે બાકીનું પિક્ચર તો જોઈ નાખ્યું. અને પછી ખરી ઘટના એ બની કે 2 દિવસ પછી પાછા મને કે ચાલો તે રિગલમાં ગયા. મને કે હું ટિકિટ લઈ આવું છું. પછી મને કે હવે એક વાત, કાલે કેટલા વાગે હું ગયો? તો આટલા વાગે. તક હું ત્યાં સુધી બહાર ફરી આવું, તમે અંદર બેસો, હું અડધું પિક્ચર પછી. એટલે એ એમની ખૂબી હતી. અને ક્યારેય કોઈને માટે વિચારવું નહીં, બોલવું નહીં. અને ભાનુબેન એ 5 સંતાનો, એ લોકોની કોઈ ચિંતા સાહેબ નહીં. એ એમના સવારે આશ્ચર્ય એ થાય કે કોલેજ જવાનું હોય તો એ સમયસર પહોંચે. પહેલાં કોલેજમાં કામ કરતા, હાઈસ્કૂલમાં કરતા, પીટીસી કોલેજમાં કરતા, પણ ક્યારેય એમને ઉતાવળમાં જોયા નથી કે ખીજોઈલા જોયા છે. એમના વિશેની વાત અરવિંદભાઈ સાહેબ કરશે. કનુભાઈ સાહેબને તો મારો પરિચય એવી રીતે થયો કે મારી જ્યારે એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે મને મળવા બોલાવેલો. ત્યારે કનુભાઈ રસિકભાઈ બેઉ સાથે બેઠેલા. બંનેનો સરખો ડ્રેસ, ધોતિયું, જબ્બો, બંડી. અને પાછા મને તો હું તો કોઈ તો બેમાંથી કોઈને મળ્યો જ નહોતો, એટલે મારે તો મળ્યા જ ન હતા. પણ મારે કોઈને પૂછ્યું કે તમારે કનુભાઈ કયા અને રસિકભાઈ કયા. એટલે આ 2 જોડિયા હોય ને એવી રીતે જ રહ્યા છે. અને પછી મને નોકરીએ દીધો. નોકરીમાં જોઈન થયો ત્યારે મને રસિકભાઈ કહી દીધું કે જો ભાઈ હું અંગ્રેજી જાણતો નથી, તારે બધું કરવું હોય તે તમારે જે રીતે કરવું હોય કરતા રહે. મને કહ્યું હું સહી કરીશ. એમ ચાલ્યું થોડા વખત પૂછ્યું. પછી મેનેજમેન્ટે એવું કહ્યું કે હવે એડમિનિસ્ટ્રેશનનું કામ અમે નથી કરવાના. એટલે પહેલાં સીએમની મેઇન ઓફિસ એડમિનિસ્ટ્રેશનનું કામ કરતી હતી અને અમારી પાસે સહી લેતો હતા. તો મને લીધા પછી ઓફિસે કહી દીધું કે હવે તમારે કરવાનું છે. એટલે મને ત્યારથી જોડી દીધો ગાંચીના બાદલની જેમ. એટલે ત્યાંથી રિટાયર થયું 1993માં ત્યાં સુધી આવેલું. એટલે 1961થી 1993 સુધી મેં સીએમમાં સેવા આપી. અને બધા ડિપાર્ટમેન્ટથી માંડીને બધી જ મારી જવાબદારી સોંપાઈ ગઈ. એટલે એટલું સારું હતું કે જીનાભાઈ, ઇન્દુબેન અને હરિકૃષ્ણભાઈ જે કંઈ કામ કરીએ તેને માન્ય જ રાખતા. કોઈ જેવા પ્રશ્ન પૂછે નહીં. રસિકભાઈને બી નહીં પૂછે કે મને બી નહીં પૂછે. માત્ર સહી થાય એટલે જે વસ્તુ છે. એટલે સીએમનું જે ફર્નિચર છે તેની ડિઝાઇનથી માંડી, લાઇબ્રેરીની ડિઝાઇનથી માંડી, પ્રિન્સિપાલનું ટેબલથી માંડી બધું અમે જ ડિઝાઇન કરેલું. અને એની સાથે પછી જ્યારે સ્ટાફ લેવાનો વારો આવે ત્યારે મને જ કહેવામાં આવતું. એટલે હું વહેલો ગયો જેજે સ્કૂલ ઓફ આર્ટમાં કાંતિભાઈને શોધવા. ત્યારે કાંતિભાઈ છેલ્લા વર્ષમાં બેઠેલા હતા. મને તો વાર લાગી, પણ એમના હનુમંતભાઈ પ્રિન્સિપલ હતા, અમને ઓળખાણ કરાવી કે આ કાંતિભાઈ છે. મેં તો કહ્યું તમે ગુજરાતી છો પણ અહીં બેઠા છો, ગુજરાતી જેવા લાગતા નથી. પછી વાત થઈ ત્યાંથી એમને નક્કી કર્યું. કોમર્શિયલમાં મારા પછી પહેલું એપોઇન્ટમેન્ટ એમની લે કરેલું. ત્યાર પછી અજીતભાઈ અને બીજા સ્ટાફને લેવામાં. હવે આ તો કલા વિદ્યાની વાત છે. પણ કનુભાઈ જોડે મારી સંબંધની વાત કરું તો કનુભાઈ હું જ્યારે જોઈન થયો ત્યારે મને કહી દીધેલું કે આપણે 2 ફ્રેન્ડ, હા, કોઈ માથાકૂટ કરવાની નહીં. મેં તો હું માથાકૂટ કરવી એવું નથી. પણ ના તમે એમ કે અનાવલા છો ને એટલે થોડું ઘણું તો થશે. થેન્ક યુ ફોર માય રેકગ્નિશન. બાકી કનુભાઈનો સ્વભાવ એવો હતો કે કોઈ પણ જગ્યાએ ઓપોઝિશન કરવાનું નહીં, કોઈને કોઈ પ્રશ્ન પૂછવાનો નહીં. જે કોઈ કામ હોય બધું સહી પોતે સ્વીકારી જાય. એટલે એવા કનુભાઈને આજે યાદ કરીને મારે તો એમની જોડે લગભગ 30 વર્ષ જેટલું, 25 થી 30 વર્ષ એમની જોડે, 25 વર્ષ તો ખરા બધા કામ કરે. એટલે મને ઘણા સારો સમજાયો. અને પછી તો દર્શન ભર્યો અને છોકરાઓ થયા અને
ચાલતું રહ્યું એટલે કનુભાઈને આ રીતે હું કાયમને માટે મારી જોડેના એક સભ્ય તરીકે હું સ્વીકારું. ચાલો, ધન્યવાદ. મને લાગે છે કે સૌથી પહેલા જે પરિવારનો પરિચય આપ્યો એમાં પ્રજ્ઞાબેન ઊભા થાવ. દર્શનના પત્ની પ્રજ્ઞાબેન. બીજું એક પાત્ર રસિકભાઈના દીકરી કલ્પનાબેન. બેન, હા હા. કલ્પનાબેન આપ ઊભા થાવ. કનુભાઈ સાહેબ, મને એડમિશન આપવામાં એમનો હાથ હતો. એ કઈ રીતે, અમે કમર્શિયલના એન્ટ્રન્સ એક્ઝામમાં બેઠા અને નાપાસ થયા. પછી સાહેબે કહ્યું કે બોલો પેઇન્ટિંગમાં જવું છે? હા તો લઈ લીધા, ચાલો લઈ લીધા. એટલે 3 મહિના હું પેઇન્ટિંગમાં હતો. કનુભાઈ એટલું બધું કામ કર્યું છે. ચક્રમમાં સૌથી વિશેષ ચક્રમ વક્રમ આપ તો જાણો છો. ભરત પંચાલ એમના તે કામ કરતા હતા શરૂઆતમાં, જેમ પંચોલી કામ કરતા હતા. એકવાર એમણે ભરતભાઈને કહેલું કે તને ખબર છે મેં કેટલું કામ કર્યું છે? કે એક મોટા ઘડામાં ઈંક ભરીએ ને એમાં તો ડૂબી જાય એટલી બધી સહી વાપરી છે. કનુભાઈનું કામ આટલું બધું કામ કરતા હોવા છતાં શિક્ષણમાં ક્યારેય વિદ્યાર્થીને ક્યારેય ઓછું ભણાયું છે એવું નથી. એટલે એ એમને એક જ્વલંત બાબત કહેવાય. દર્શનને ઘેર હું જઈ આવ્યો હતો એટલાન્ટામાં. યસ. અને અમેરિકાના મારા 3 મહિના દરમિયાન એક દિવસ એવો હતો જ્યારે એટલાન્ટા જવાનું હતું અને ન્યૂ જર્સીની બધી ફ્લાઇટ બંધ, એટલું બધું વાવાઝોડું, પણ આ એક જ ચાલુ હતી. અને આપણે કોઈ દેશી ખટારામાં બેસીને ગામડામાં પ્રવાસ કરતા એ રીતે પેલા વિમાન ચાલતું હતું. અમે પહોંચ્યા એટલાન્ટામાં. મુસ્તફા અજમેરી નામના એક વ્યક્તિ છે. મુસ્તફા, તમને એના પરિચયમાં એક જ દાખલો આપું. એમણે કહ્યું કે એકવાર એરપોર્ટ પર એ કોઈને મૂકવા આવ્યા હતા અને જતા જતા એમણે જોયું કે થાંભલા પાસે એક બહેન ઊભા છે, કંઈક પરિચિત લાગે છે. એટલે જઈને જોયું તો અરે આ તો લતા મંગેશકર છે. મુસ્તફાએ જઈને કહ્યું બેન કેમ? તો કે મને કોઈ લેને નહીં આવ્યા. ભૂલી ગયા. તો મુસ્તફા કહે હું છું, ચલો આપણે તમે જ્યાં જવું ત્યાં. એ મુસ્તફા, એટલા બધા સંપર્કો એના કે કદાચ નરેન્દ્ર મોદી પણ એને ઓળખતા છે, એવો માણસ. એ મુસ્તફાએ દર્શનની ફોટોગ્રાફી માટે શું કહ્યું? લગ્ન હતા ઘેર, દર્શનને ફોટોગ્રાફીની જવાબદારી સોંપવાની હતી. એના દીકરાએ વાંધો લીધો કે તમે આટલા બધા આપણા ઓળખીતા જાણીતા ફોટોગ્રાફરને આને શું કરો? ત્યારે એને કહ્યું તને ખબર નથી, આ કોહિનૂર છે, ફોટોગ્રાફીમાં આ કોહિનૂર છે. અને મને ખબર છે, હું જાણું છું, મારી આંખ. અને એટલી બધી મિત્રતા એમની. અત્યારે આજે પણ 2 દિવસ પહેલાં જ અમે વાત કરી એમની સાથે. તો દર્શનનું કામ ત્યાં પણ કનુભાઈને તો ત્યાં બધા ઓળખતા ન હોય. આપણે જાણીએ છીએ કે કનુભાઈની ખ્યાતિ ત્યાં સુધી એણે દર્શને પહોંચાડી છે. અને આ બધો પરિવાર, એ પરિવારમાં 15 તો ડૉક્ટરો છે આ પરિવારમાં. એટલે ભણેલા, કેળવણી, આ બધું દરેક રીતે. તો આજે સારું થયું. અનેક વાતો છે દર્શન સાથેની, કનુભાઈ સાથેની, અમેરિકાના એમના ઘરની. આજે આ નિમિત્તે એમણે અને વાંકાણીનું કામ પણ અહીંયા. વાંકાણી આ શું થયું પછી? આ ગવર્મેન્ટ લઈ લેવાની છે પાછી, કે ગેલેરી પાછી જવાની છે? તો જતા જતા જેટલા કાર્યક્રમો થાય એટલા કરી નાખો. તો આ નિમિત્તે આપણે બધા ફરી એકવાર મળ્યા. એમ લાગે છે કે આપણે સીએનના જ કોઈ આંગણામાં બેઠા છીએ બધા, એવું લાગે ઘણી વાર. તો દર્શન, તમને અને તમારા પરિવારને વંદન કરું છું અને આભાર માનું છું. બહુ જ આનંદ. અને જેટલી સારસતા, જેટલા નિખાલસ, જેટલા નમ્ર હતા, એવા બધા ગુણ આપણે જોયા. પરંતુ કનુભાઈએ જે પોતાના દીકરામાં જે ગુણ ઉતાર્યો છે ને, એ અદ્ભુત ગુણ છે. કે આ પ્રસંગે એમણે અહીંયા સ્ટેચ્યુ મૂકવાનું યાદ કર્યું અને અહીંયા મૂક્યું, એ સૌથી મોટી વાત છે. કારણ કે એ દરેક દીકરાની અંદર
પરિણામે એવું નથી બનતું. પણ આ જે થયું છે એ બદલ હું આ દર્શનને અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જીવનમાં સારા સારા કાર્યો કરતા રહે અને ઉત્તમ માર્ગે વધે એવી શુભેચ્છા. હું નડિયાદનો કનુભાઈ નડિયાદનો, પડોશમાં જ અમારું ઘર. 63માં BTCમાં એડમિશન લીધું ત્યારથી પરિચય થયેલો. કંઈક કામ હોય એમના પરિવારનું તો મને કહે કાઢું કરજો, અપડાઉન કરતો હતો હું. પછી પંચોલી સાહેબે કહ્યું ને કે વિદ્યાર્થીઓને જાણીને એવું લાગે કે આને મદદ કરવા જેવી છે, તો મને કહ્યું કે તારે કામ કરવું હોય તો છૂટ્યા પછી મારે ત્યાં આવજે. એટલે એ વખતે ચક્રમનું કામ ચાલે, વક્રમ લખતા એટલે એના ઇલસ્ટ્રેશનમાં કલર પૂરવાનો, એટલે એની ઇંક પૂરવાની હોય કે ડ્રોઈંગ કરવાનો, તે બધું કરીએ. એમને જેવી રીતે પિક્ચરનો શોખ હતો એમ ક્રિકેટનો બહુ શોખ, જબરજસ્ત. બધું એમને ડિટેલ ખબર હોય. એમની સાથે બહુ જ સારો પરિચય રહ્યો છેક સુધી. પછી દર્શન ભણવા આવ્યો, ત્યાર પછી દર્શને પણ મને એ રીતે જ જોયો કે આપ પણ મારા પપ્પાના મિત્રના, એટલે મારા ગુરુ પણ છે અને મિત્ર પણ છે. એટલે હું દર્શનને પણ આ પ્રસંગે ધન્યવાદ આપું છું, આભાર માનું છું કે બધાને ભેગા કર્યા. અને કનુભાઈને તો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કનુભાઈ સાહેબ તો મારા ગુરુ હતા DTCમાં 1965માં, અને એને જવાભાઈ બે મારા ક્લાસ ટીચર હતા. અને ત્યાર પછી DTC થયા પછી મેં તો સ્કૂલમાં નોકરી લઈ લીધેલી. પણ પછી અમે લોકો ટીચર્સ યુનિયનો બધા બનાવેલા, કારણ કે શિક્ષકો માટેના પ્રશ્નો બધા ઊભા થતા હતા ડ્રોઈંગ ટીચરોના, અને એના માટે સરકારમાં રજૂઆતો કરવાની. અને એમાં આ મહાનુભાવોને અમે લઈ જતા હતા. મને યાદ છે કે એક વખતે અમારે 11માં 12માં ડ્રોઈંગનો વિષય દાખલ કરાવવાનો હતો. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન તરીકે PC પરીખ કરવા, અને એ PC પરીખને મળવા માટે અમે આ બધા છગનલાલ જાદવ, પછી કનુભાઈ શાહ, રસિકલાલ પરીખ, આ બધાને, સોમાલાલ શાહ, બધાને લઈને અમે ગયેલા. અને 11માં 12માં ચિત્રનો વિષય દાખલ થઈ ગયો. આવી રીતે કોઈ સિલેબસના પ્રશ્નો હતા ત્યારે કનુભાઈ સાહેબને અમે બધા કમિટીઓમાં આવીએ, સિલેબસ કમિટીમાં, ત્યારે કનુભાઈ એ અમને માર્ગદર્શન આપતા. અને મને યાદ છે કે દર્શનના મમ્મી અને કનુભાઈ અને રસિક કાકા અને એમના વિદ્યાબેન, એ બધાને, વિદ્યાબેન એમને અમે બહુચરાજી લઈ ગયેલા. એક કાર્યક્રમ હતો મહેસાણા કલા સંઘનો, એમાં એમના મારી પાસે ફોટા છે. પણ એ વખતે બધા એટલી બધી આમ અમે ગુરુની પૂજા કરતા હોઈએ ને એવી રીતે બધા શિક્ષકો એ આ કનુભાઈની અને રસિકભાઈની આમ વિશ્રામમાં રહેતા હતા. અને મને યાદ છે કે કનુભાઈ એટલે એમના હજારો ડ્રોઈંગ ટીચરો ગુજરાતમાં પ્રસરેલા છે, રસિકભાઈના પણ હજારો છે. અને અમે આજે અમે એમનું ઋણ અદા કર્યું છે. આ ગેલેરી ઉપર એમનું સ્ટેચ્યુ લાગ્યું. ભાઈ દર્શન મારા કોન્ટેક્ટમાં જ હતા છેલ્લા ગયા વર્ષથી. મને કે હું અમેરિકાથી આવું એટલે આપણે કંઈક ગોઠવીએ, અને આ વાત ગોઠવાઈ ગઈ અને સરસ રીતે આ કાર્યક્રમ થયો. અને એક અમે ઋણ પણ અદા કર્યું છે. કનુભાઈ સાથે તો મને એક પ્રસંગ યાદ આવે છે કે 1975માં ત્યારે નવનિર્માણ થયું. નવનિર્માણ થયું ત્યારે આપણે અહીંયા અમદાવાદમાં જે બહુ જ મોટા નેતા હતા ઇન્દિરા ગાંધી, એમને જેલમાં નાખી દીધેલા, એમનું નામ બહુ યાદ નથી, પણ એ HK કોલેજમાં આવેલા. અને HKમાં એમનો સ્કેચ, મારી સાથે કનુભાઈ સાહેબ હતા, અને એમણે એમનો સ્કેચ બનાવ્યો. અને એ આપણે ત્યાં આગળ HK, જયપ્રકાશ નારાયણ, જયપ્રકાશજીનો સ્કેચ બનાવેલો. અને એ થોડુંક શરબત પીવા માટે ત્યાં આપણા એમના HKના સંચાલક હતા, જે સાહિત્યકાર, જે CNના પેલા સંચાલક પણ બનેલા, એમના ત્યાં બેઠા હતા. ત્યારે હું ને કનુભાઈ સાહેબ ગયેલા, અને ત્યારે એમણે પેલો સ્કેચ જોયો જયપ્રકાશજીએ, તો કે મુझको તો જવાન બના દિયા.
આ આખો સ્કેચ એમની પાસે મેં કહ્યું તમે સાચો. અને આવા તો અનેક પ્રસંગે કનુભાઈ સાહેબે અમને પ્રેરણા આપી છે. કારણ કે અમે આંદોલનમાં શિક્ષકોને બધા લાભો મળે, એમના પેન્શનો સારું રહે, એ બધા પ્રયત્નો અમે આ બધા વડીલોના એમના આશીર્વાદથી કર્યા છે. દોસ્તી હલો, હું બીના કનુભાઈ શાહ, અને એટલું ગર્વ થાય છે આજે કે એમના માટે તો હું શું કહું, એ પોતે જ હતા અને એમના માટે ભગવાનને ખૂબ પ્રાર્થના, જ્યાં બી હોય ત્યાં ખૂબ સુખી રહે. એમણે અમને 6 ભાઈ બહેનોને ખૂબ સારી રીતે એજ્યુકેશન આપ્યું અને અમે બધા આજે જે બી છીએ એ એમના નામે જ છે. આ મારી બીજી નાની બહેન બોલે છે, પારુલ. બંને અમને બહુ સારી એજ્યુકેશન અને ટ્રેનિંગ આપી છે. થેન્ક યુ ફોર ઓલ યોર બ્લેસિંગ્સ. અને મારા ભાઈ અને મારી 4 ભાઈ બહેનો, મારા ભાભી, બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારા બધા જે અટેન્ડ કર્યું છે બધાને અમારા ખૂબ ખૂબ થેન્ક યુ. અને થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હેવ ફન. સાથે બસ ફરી આદમાથી આંસુ નીકળી રહ્યા છે. બાપુજીનું આટલું સન્માન જોઈને હું કોઈ જ બોલી શકું. તમે ક્યાં છે? એક જોઈન નથી કરી. જય શ્રી કૃષ્ણ. આઈ એમ સો ગ્લેડ કે આજે બાપુજીનું આટલું સરસ રીતે સન્માન ઘણા વર્ષો પછી થયું છે. મારા ભાઈ ભાભી અને તમને સર્વેને જય શ્રી કૃષ્ણ. બાપુજી જાણવા પડે. થેન્ક યુ ફોર સુનિલ, તમે બોલ્યા? સુનિલ કલ્પનાબેન આવ્યા? કનુભાઈની સૌથી મોટી દીકરી બોલું છું. મારા બાપુજી સાથે મારાથી વધારે નહીં બોલી શકાય, પણ અમે એમને ખૂબ મિસ કરીએ છીએ. અને આર્ટિસ્ટો હતા જ, પણ બધી રીતે અમને ખૂબ જ સારા સંસ્કાર આપે છે. ઘણી યાદ આવે છે એમના જે ચિત્ર જોઈને અમને જે ગમ્યું, એને એવો ઉત્સાહ અને ઉમંગથી અમે જોઈએ છીએ એમના ચિત્રો બધા એમાં, અને એ અમને જોઈને ઘણો આનંદ આવે છે. પણ અમને મિસ કરીએ છીએ, બધી વાત છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે, બસ એ રીતની છે. શુભેચ્છા. ઘરમાં વહુ તરીકે આવી તો મને લાગ્યું નથી, એમને કોઈ દિવસ મને વહુ તરીકે માની નથી. એમને દીકરી 5ને બદલે મને કાયમ કે હું 6ઠ્ઠી દીકરી તો હજી મારી છે. મને એટલું બધું યાદ આવે છે કે ના પૂછો એ વાત, અને હું કશું બોલી નથી શકતી. હું આશા ભટ્ટ, મિમિક્રી આર્ટિસ્ટ, પણ મને જો સ્ટેજનો પ્રોગ્રામનો કોઈ અનુભવ નહોતો. પ્રતિભા નામ જ પ્રતિભા છે અને શક્તિ હતી એકદમ, કોઈથી બીવાનું નહીં. કોણ કે છે કે તું મિમિક્રી ખાલી કરી શકે છે? નાટક પણ કરી શકે છે. પ્રેમરંગ નાટક હતું અને મને લીડ રોલ આપ્યો નવીનભાઈ ઓઝા. એમણે મને આજે ફેસબુક પરથી વોટ્સએપ પર મૂક્યું પેમ્પલેટ, અને હું તો હરક પૂદડી થઈને જ પેટ્રોલ થઈ ગઈ. મેં કહ્યું વાહ ભાઈ વાહ, આ તો સરસ મજાનું કાંઈ પ્રતિભાબેનનું આટલું સરસ સન્માન એ માનનીય શ્રી અરવિંદભાઈ અને વિઝ્યુઅલ આર્ટે કર્યું, એ બદલ હું ખૂબ જ આનંદિત છું. બીજું કે હું એ વખતે દિલ્હી હતી ત્યારે એમણે મને ફોન કર્યો. આગલે દિવસે હું ફોન કર્યો, મને કે આશા આપણે ખંભાત જવું છે સાથે. અમે ખંભાત સાથે જ હતા. મેં તો બેન હું દિલ્હી છું અત્યારે, મારે કેવું કે જ્યાં જ્યાં મૂછાળા ત્યાં મારા ઉચાળા હોય, ત્યાં તો દાઢાળા છે. પણ એની સાથે સાથે હું દિલ્હી ગઈ, પણ દિલ્હી કોરોનાને લીધે અમે ફિટ થઈ ગયા. બકરી ડબ્બે મેં હો ગઈ, જઈ જ ન શક્યા, અમદાવાદ આવી જ ન શક્યા, અને પ્રતિભાબેન અમને છોડીને જતા રહ્યા. પ્રતિભાબેન જ્યાં પણ જઈ, અહીંયા વિઝ્યુઅલ આર્ટમાં પ્રોગ્રામ હોય કે પછી સિનિયર આર્ટિસ્ટ ફોરમમાં એ પ્રમુખ હતા, એમાં પ્રોગ્રામ હોય, સાલ હોય, તો અમે સાથે જ જતા. પ્રતિભાબેન એક એવા વ્યક્તિ હતા કે એની મૂલ ન થાય. ભલે એકલો જાને રે, એકલા હતા, કોઈથી ડરતા નહીં. સ્ટેજ જેવી વસ્તુ હોય તો પણ એ એક જ વાક્ય બોલે અને બધાની મૂંગા મંતર થઈ જાય. એવા પ્રતિભાબેન, જેવા નામ એવું જ એમનું ગુણ. એટલે પ્રતિભાબેનની અમને ખૂબ ખોટ ચાલે છે.
સિનિયર આર્ટિસ્ટ ફોરમમાં પણ અહીંયા હતા કમિટીમાં મને લીધી એમણે. મને બધાએ વાંધો લીધો. મને કે નહીં આશા તારે આવવાનું જ છે કે હું ભાવનગરની અને અમદાવાદના નવી આવેલી. મને કે નવું કોઈ નથી, તું આર્ટિસ્ટ તો છો જ ને. એવી રીતે અરવિંદભાઈએ પણ મને મોકો આપેલો. વિઝ્યુઅલ આર્ટમાં મારું સન્માન પણ કરેલું અને મિમિક્રીનો પ્રોગ્રામ આપવાનો, દેશભક્તિ ગીતોમાં સંસ્કૃત ગીતોનું પણ મને આપેલું. તો એ મોકો કોણે આપ્યો? પ્રતિભાબેને નામ આપ્યું. અને પછી અરવિંદભાઈ કે ના આપણે સંસ્કૃતનું ગીત ગાઈએ. તો પ્રતિભાબેનને અમે ખૂબ યાદ કરીએ છીએ, પણ ખરે વખતે હું નહોતી, એનો મને અફસોસ છે. બહુ અમને ગર્વ થાય છે અમારા ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, બધી જગ્યાએ કે આટલું બધું સારું એમણે એમનું કલામાં એમનું બલિદાન આપ્યું, આટલી એમનું સ્ટેચ્યુ અહીંયા મુકાયું છે. એ જોઈને પણ અમને બહુ જ ગર્વ થાય છે. કારણ કે અમારા ઘરમાં, અમારા કુટુંબમાં કોઈ એવું નથી કે જે આટલે આગળ આવ્યું હોય અને એ આયા અને એમને એમની રીતે કોઈએ એમને સપોર્ટ નથી આપ્યો. ઘરમાંથી કોઈએ જ સપોર્ટ નથી આપ્યો. મારા દાદા રસિકલાલ નટવરલાલ રાવલ, એમણે બી જ્યારે એમણે નાટકમાં જવાનું કીધું, જ્યારે એમને ભણી લીધું, ભણવાનું એમનું ગ્રેજ્યુએશન પૂરું થયું, જ્યારે એમને ડ્રામા વિશે જ્યારે કરવું હતું એમને કે ડ્રામાનો કોર્સ કરવો હતો, ત્યારે એમને દાદાએ કીધું કે મારે આવી રીતે ડ્રામામાં જવું છે. પણ અમારા ઘરમાં એ કોઈને પસંદ નહોતું એટલે એમને તો ના પાડી દીધી. તો પણ એ એમના ઉપરવટ થઈને બી એમણે એમની રીતે અલગ રહેવા ગયા અને એમને એમનું આગળ કલા ક્ષેત્ર એમને ચાલુ જ રાખ્યું. ઘણા બધા નાટકો આપ્યા, ઘણા બધા એમણે ડોક્યુમેન્ટરી આપી, ઘણા બધા નાની મોટી ફિલ્મો ગુજરાતી આપી અને ઘણા બધા એમણે એવોર્ડ મેળવ્યા, ફંક્શન એટેન્ડ કર્યા. બધી જ જગ્યાએ એકલા છે, કોઈ એમને સપોર્ટ નહીં. પણ તો બી એમણે અમને બધાને સપોર્ટ આપ્યો અને એમણે અમને બધાને એ રીતે મજબૂત બનાવ્યા કે તમે બી આગળ જાઓ, તમે બી આગળ વધો. કાયમ એમણે એમને સંસ્કાર સારા જ આપ્યા છે. કોઈ દિવસ એમણે ખોટું નથી કર્યું, કોઈનું બી ખોટું વિચાર્યું નથી, કોઈનું ખોટું કર્યું નથી. બસ એક એમને મારા કાકા મુકેશભાઈ રસિકલાલ રાવલ, બસ એમનો જ સપોર્ટ છે હતો એમને છેક સુધી. જ્યારે કોરોનામાં એમની બહુ જ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, હાલત બગડી ગઈ હતી, ચિકનગુનિયા થઈ ગયો હતો એમને, પણ તો પણ એમને એવું હતું, એમને આત્મવિશ્વાસ હતો કે ના હું જીવીશ, મારે આગળ ઘણું બધું કરવાનું બાકી છે, મારે મારી વર્ષગાંઠ ઉજવવી છે. ઘણા બધા એમના સપના હતા પણ છેલ્લે અમને બહુ દુઃખ થાય છે કે અમારા વચ્ચે નથી અત્યારે. છેલ્લે એમણે 80 વર્ષ સુધી સતત એમણે એમનું બલિદાન આપ્યું છે કલા ક્ષેત્રે, નાટક ક્ષેત્રે, સમાજમાં, કુટુંબમાં. કોઈ બી તહેવાર હોય કે કઈ બી પ્રસંગ હોય, નાનો મોટો પ્રસંગ હોય, પણ એમણે એવું નથી કીધું કે ના હું નહીં આવી શકું. એ કોઈ દિવસ નથી ગાડીમાં બેઠા, બસ બધે જ બસમાં જ એમણે ટ્રાવેલિંગ કર્યું છે. સિનિયર સિટીઝનનો લાભ જ લીધો છે એમણે અને બસમાં ટ્રાવેલિંગ કર્યું છે. એમણે કોઈ એવો એ નથી રાખ્યો કે ના મારે આ વસ્તુ જોઈએ, ના મારે આ શોખ પૂરો કરો. એમણે એમના શોખો એમને બહુ જ હતા. ગરબાનો શોખ, ગીતોનો શોખ, ફિલ્મો જોવાનો શોખ, બહાર ફરવાનો શોખ, બધા જ શોખ હતા. પણ એમણે એમનું યોગદાન બહુ જ અમારા વચ્ચે નથી, એ અમને બહુ દુઃખ થાય છે. પણ છેક સુધી સપોર્ટ એમને મારા કાકાએ જ આપ્યો છે. મારા મમ્મી પપ્પા તો નથી, હું એમની ભત્રીજી છું. પ્રતિભાબેનની હું ભત્રીજી થાઉં છું. જે મારી બહેને ઘણી બધી વાત કરી લીધી કે પ્રતિભાબેન શું હતા, કેવી રીતે હતા, એટલે હું વધારે સમય નહીં લઉં. અને ઇનફેક્ટ કહું બહુ શોર્ટ ટાઈમમાં મને નોટિસ આવી નહીં તો હું એમના માટે ઘણું 3 થી 4 કલાકનું રેડી કરત કે એમનું આખું જીવન કેવી રીતે ગયું, એમને શું હાસિલ કર્યું, મતલબ કે શું શું કર્યું છે આખી જિંદગી, એ બધું જ તમને કહેત અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજું વધારે કંઈ નથી કહેતી, પણ એક સિંગલ લેડી હતા અને એકદમ સેલ્ફ કોન્ફિડન્ટ હતું એમનામાં કે કોઈ બી વસ્તુ કરે તો ક્યારેય અચકાતા નહીં. મતલબ કે મારે વસ્તુ કરવી છે, કોઈ જીદ પકડે તો એ પૂરી કરીને રહેતા. અને ઇનફેક્ટ એમની જુવાનીથી માંડીને જ્યાં સુધી એમનો દેહ થયો ત્યાં સુધીની વાત કરું તો ઓલમોસ્ટ એ પહેલા જેવા હતા એવા જ લાઈફ ટાઈમ રહ્યા. આટલી મતલબ કે એમના 75-85 યર્સની એજે પણ એ જ
મુવમેન્ટમાં કે એમની સ્કિન સાચવે, એમનું હેલ્થ સાચવે, એમના ફૂડમાં બી એ ઘણું બધું સાચવતા. એમ આટલી એજે બી એમને બહુ ક્યુરોસિટી કે હજી તો મારે ઘણું જીવવું છે લાઈફમાં, ઘણું બધું કરવું છે. સો અને એમણે ઘણું બધું કરી લીધું. એટલે કહેવાય ને કે એમના નામની જ પ્રતિભા જ એમનામાં ઘણી બધી છે ઇનફેક્ટ. એટલે બીજું તો હું અત્યારે કંઈ શેર નથી કરી શકતી, પણ ભગવાન એમની આત્માને શાંતિ આપે. ઉત્સાહથી આજે હું આ કામ કરી શકું છું. અને અરવિંદભાઈ સાહેબની વિશે તો મારે કંઈ બોલાય જ નહીં. કાંતિભાઈ સાહેબ, ભરતભાઈ, હા માધવભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌ મિત્રો અને વડીલો અને સ્વજનોના ભાઈ હું ખૂબ ખૂબ આભારી છું. મૂકી દો બસ બસ બસ.